મિત્રો કેમ છો? હું છું તમારો અર્કવીર બ્રહ્મભટ્ટ અને ઘરે આવતો હતો કંટાળો તો આપણે નીકળી ગયા છીએ રોહિશાળા ફરવા માટે. તો તમે જોઈ શકો છો રોહિશાળાનો અદ્ભુત વાતાવરણ છે ને એકદમ ચકાચક વાતાવરણ જોઈને થોડા ઘણા ફોટા પાડ્યા. ફોટા પાડીને પછી આપણે બાજુના લોકેશનમાં આવી ગયા. તમે જોઈ શકો છો એકદમ કુદરતી સૌંદર્ય વાતાવરણ છે. સામે નદી, તેની પાછળ ડુંગરાની એટલી સરસ માળા. ત્યાં આપણે પક્ષીઓનું ઝુંડ એના ઘરે જતા જોયું તો આપણે પણ યાદ આવ્યું કે ચલો આપણે પણ ઘરે જવાનું છે. તો હવે આપણે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. એક તરફ સરસ મજાની શેત્રુંજય નદી અને બીજી તરફ તમે જોઈ શકો છો ડુંગરા. આવું મસ્ત વાતાવરણ મેં ક્યાંય નથી જોયું. પણ આવી ગયો કંટાળો તો પપ્પાને કીધું કે ચાલો સ્ટેરિંગ હવે પકડું છું હું. તો જોઈ શકો છો તમારો ભાઈ ચલાવે છે ગાડી. ભૂખ લાગી હતી, બધા પોકી ગયા ભેળ ખાવા માટે. ભેળ ખાધી ચકાચક દબાઈને અને શરીરની અંદર આવી ગઈ હતી શક્તિ. અને પછી આપણે લીધી રાઇડિંગની મજા. તો તમે જોવા માંગશો રાઇડિંગની મજા? જો મિત્રો, આ રાઇડિંગની મજા. અને રાઇડિંગની મજા લીધા પછી ખબર નથી ખરેખર આવું થશે. સ્પાઈડરમેન ભાઈ થઈ ગયો આપણે મોરે મોરો. તો સ્પાઈડરમેન ભાઈના બે પગ પકડીને સ્પાઈડરમેન ભાઈને લેવડાવી દીધા ઝૂલણિયા. પણ હવે ખબર નહીં કેમ સ્પાઈડરમેન ભાઈ ઝૂલણિયા લીધા બાદ ખૂબ જ રોવે છે અને એમને ચક્કર પણ આવે છે. સ્પાઈડરમેન ભાઈને ઘણા છાના રાખવાની ટ્રાય કરી પણ છાના રહેતા નથી. જો તમે જુઓ મિત્રો, સ્પાઈડરમેન ભાઈ ઊભા પણ નથી રહી શકતા. તો મિત્રો તમે જણાવજો કોમેન્ટમાં કે શું કરીએ જેનાથી સ્પાઈડરમેન ભાઈ માની જાય.